હવે પરીક્ષાઓની જ્યાં ગુજરાત બોર્ડના ધોરણ 10 નું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. આ વર્ષે 83.08% પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા 0.52% વધુ પરિણામ આ વખતે નોંધાયું છે. ધોરણ 10 નું આજે રિઝલ્ટ આવવાનું છે. હજી નથી મોકાણું. 8 વાગે હોય તો 8 વાગે જ આવે ને, 6:30 માં થોડી ના આવે મમ્મી. ઘણી વાર આ લોકો રાતે જ મૂકી દેતા હોય. ચો ને. અરે આવી ગયું રિઝલ્ટ. અભિનંદન, મારી દીકરી પાસ થઈ ગઈ. કેમ તને ન બતાવ્યું? શું જ જોયા કરે છે? કેમ, શું થયું? હવે શું થશે? મારે સાયન્સ લઈને ડોક્ટર બનવું હતું અને આવા પરિણામથી કાંઈ નહીં થાય. અરે બેટા, એમાં રડવાનું હોય? આ તો 10 નું રિઝલ્ટ છે અને તોય આપણે સાયન્સ જ લેશું. એ તો 12માં મહેનત કરીશ તો બની જવાશે ડોક્ટર. ચાલ ઊભી થા, હમણાં બધાનો ફોન આવશે. બધાને હસતા હસતા કહેવાનું કે હું પાસ થઈ ગઈ. ચાલ ઊભી થા, તૈયાર થઈ જા. ચલો. હા, પાસ થઈ ગઈ ને, આજે જ હતું રિઝલ્ટ. હેલો. હા હા રચુ. હા, બ્રિંદા પાસ થઈ ગયો. હા, આપું બ્રિંદાને. હા, આવી ગયું ને આજે રિઝલ્ટ. પાસ થઈ ગયો બ્રિંદા. મારી એક દોસ્ત છે, કિંજલ ગજર. એ પોતે કેરિયર કોચ છે. એ તને કહેશે કે તારે આગળ શું કરવું જોઈએ. હેલો કિંજલબેન. ઓહો વિદ્યાબેન, આવો આવો, બેસો. કેમ છો? વૃંદાનું રિઝલ્ટ શું આવ્યું? વૃંદા, ઓછા માર્ક્સ આવે ને તેમાં ગભરાવાની કઈ જરૂર નથી, બરાબર? આ આપણે કહેવાય ને કે હજી તો લાઈફનું એક ડગલું ભર્યું છે. આવી તો ઘણી બધી એક્ઝામ આવશે લાઈફમાં, એટલે એમાં કઈ ગભરાવાની જરૂર નથી. આપણે એમાંથી કંઈક ને કંઈક શીખતા રહેવાનું, એમાંથી આગળ વધો. ઓકે, એક ઉદાહરણ આપું. 12th ફેલ મૂવી, આ છે ને રિયલ સ્ટોરી ઉપર આધારિત ઘટના છે. એમાં કેવું છે કે મધ્યપ્રદેશના ગરીબ કુટુંબમાં જન્મેલો એક છોકરો 10મા ધોરણની એક્ઝામમાં એને ખૂબ ઓછા માર્ક્સ આવે છે, પણ પછી તોય 11th-12th કરે છે અને ઇવન 12thની એક્ઝામમાં પછી સાવ ફેલ થયો. પણ એને નક્કી કર્યું પછી કે હવે હું મહેનત કરીને આઈપીએસ ઓફિસર બનીશ. એને નક્કી કરી લીધું મનમાં, એટલે અહીંયાથી એને મૂકી ન દીધું કે 12thમાં ફેલ થયો તો હું આગળ નહીં વધું. પછી શું કરે છે કે યુપીએસસીની તૈયારી કરવા માટે મહેનત ચાલુ કરે છે, પણ એની પાસે બુક ખરીદવાના પૈસા નથી હોતા. એટલે એને પછી ટેક્સી ડ્રાઈવર તરીકે અને લાઇબ્રેરીમાં પટ્ટાવાળા તરીકે કામ ચાલુ કર્યું. અને આ જે પૈસા મળે એમાંથી બુક ખરીદીને વાંચતો. યુપીએસસીની પહેલી અટેમ્પ્ટ આપી, ફેલ થયો. સેકન્ડ અટેમ્પ્ટ ફેલ, ઇવન થર્ડ અટેમ્પ્ટમાં ફેલ થયો. એટલું જ કહીશ કે 3 અટેમ્પ્ટ આપ્યા, ફેલ થયો, પણ તોય એ નિરાશ ન થયો. એણે એમ કીધું કે નહીં, હજી હું મહેનત કરીશ, આગળ વધીશ. લાસ્ટમાં 4થા અટેમ્પ્ટમાં એણે એક્ઝામ ક્રેક કરી અને આ વ્યક્તિ આઈપીએસ બની ગઈ. અને આ વ્યક્તિ એટલે આઈપીએસ મનોજ કુમાર શર્મા. પોતાની મહેનત અને ટેલેન્ટથી સચિન તેંડુલકર છે એ આજે દુનિયાનો સૌથી મોટો બેટ્સમેન બને, ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે, બરાબર? એટલે અત્યારે તમે જુઓ ને તો મહારાષ્ટ્ર બોર્ડ છે એની ટેક્સ્ટ બુકમાં સચિન તેંડુલકરનું આખું એની જે સ્ટોરી છે, લાઈફની સ્ટોરી અને સક્સેસ સ્ટોરી આખી મહારાષ્ટ્ર બોર્ડે છાપી છે. આ તો ઓછા ટકાની વાત થઈ. આપણા જ્યોતિબેનનો દીકરો એ આજે મોટી કંપનીમાં મેનેજર છે અને ખૂબ સારો સિંગર પણ છે. એમનો દીકરો ધોરણ 10માં ફેલ થયો હતો. અરે હા, આ સાચું છે, જો હું તને પુરાવો પણ આપું. હેલો જ્યોતિબેન, કેમ છો? ઓ કિંજલબેન. વિદ્યાબેન આવ્યા છે અહીંયા. વિદ્યાબેન કેમ છો? હા, મજામાં. ઓળખો છો કે નહીં? અરે ઓળખું ને. તને કોંગ્રેચ્યુલેશન, બહુ સરસ થતા આવ્યા ને એના માટે. થેન્ક યુ. અરે બેટા, નાપાસ થઈએ ને તોય મૂંઝાવાનું નહીં, ના ભણીએ ને તો પણ મૂંઝાવાનું નહીં. ધીરુભાઈ શું ભણ્યા હતા? કે આપણા કરશનભાઈ, પેલા નિરમાવાળા, એ બધા શું ટોપર હતા બોર્ડમાં? ના હો, એમાંથી કોઈ ટોપર નહોતું. અને આપણી પીટી ઉષા, એ દોડીને પહેલી આવી છે, ભણીને નહીં હો. અને તને એક ખાનગી વાત કહું, કોઈને કહેતી નહીં હો. મારો દીકરો છે ને એ 10મા બોર્ડમાં ફેલ થયો હતો, પણ અમે એને કીધું કે તું ચિંતા કર નહીં, ભણવાનું મૂકી દે.
આપણે બેસ્ટમાં બેસ્ટ વડાપાવ વેચીશું અને જોજે આખું બરોડા ખાવા આવશે. પણ એને પાછું ભણવાનું ભૂત ઉપડ્યું એટલે એણે તો ચોટલી વાળીને વાંચવા માંડ્યો અને બોર્ડમાં પછી ફરી પાછી 10મા બોર્ડની ટ્રાયલ આપી અને સારું પાસ થઈ ગયું અને એ બી સારા માર્કે. બોલ દીકરો કોનો હે હિંમત ના હારે. પછી એને 12 કોમર્સ કર્યું ને અત્યારે મલ્ટીનેશનલ કંપનીમાં મેનેજર છે, મેનેજર, અને મહિને 1.5 લાખ કમાય છે. બોલ. અને એ પગાર કરતા અને ગાવાનો બહુ શોખ છે. દર રવિવારે મોટા મોટા શો હોય આખા ગુજરાતમાં. બધા એનો ઇન્ટરવ્યૂ લે ને ત્યારે એક સવાલ પૂછે કે તમે 10મા ધોરણમાં ફેલ હતા? તો મારો દીકરો વટથી કહે કે હા હું ફેલ હતો. એમાં શું મોટી વાત છે? ફેલ થઈને દેવદાસ બનીને બેસી જઈએ તો ખોટી વાત કહેવાય. પણ હું તો ઊભો થયો ને અત્યારે સક્સેસફુલ પણ છું. એ તો ગર્વની વાત કહેવાય ને. એટલે ચિંતા ના કર બેટા, તારે તો બહુ સારા 75% આવ્યા છે. સાયન્સમાં એડમિશન મળી જ જાય અને તારું સપનું ડૉક્ટર બનવાનું હોય ને તો ડૉક્ટરે બની જવાય. તારી પાસે તો 11, 12 એમ 2 વર્ષ છે અને કદાચ ડૉક્ટર ના બનાય તો મૂંઝાવાનું નહીં, કમ્પાઉન્ડર બની જવાનું. એટલે હું તો હસું છું ખાલી, પણ જો ડૉક્ટર ના બનાય ને, MBBS ના બનાય ને તો આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયો, નેચરોપેથી, એ સિવાય ફાર્મસી, બધી કેટલી બધી લાઈનો છે તારી પાસે. અને એ ના થાય તો BSc કરી લેવાનું. BSc કરીને PhD કરીને ડૉક્ટર રહેતા તો ડૉક્ટરનું લેવલ તો તમને મળી જ જાય. અને એના સિવાય આપણને જે ગમતું હોય ને એવી કોઈ કલા વિકસાવી લેવાની, મોજ કરવાની. જીવન તો જીવવા માટે છે, આમ કે ગોંદરા રમવા માટે કેવું છે. તો બોલ બિંદા, હવે અત્યારે શું કરવાનું છે? ડોક્ટર બનવા મહેનત, અને ન થાય તો વડાપાવની મોટી શોપ કરવી. વેરી ગુડ. ઇન શોર્ટ, લાઈફ તમને ગમે ત્યારે ચમકાવશે. બસ તમારામાં હોય એમાંથી બેસ્ટ આપો. બાકી એટલું સમજાઈ ગયું, માર્કશીટ ઇઝ નોટ અ લાઈફ.